નમસ્કાર, ગુજરાતી ખબર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું એકવાર ફરી સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારો જાણીએ પહેલાં તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના તાજા અને ઉપયોગી સમાચારો તમને સમયસર મળતા રહે। કેન્દ્ર સરકારની કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ। મિત્રો, કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 46% વધારીને 50% કર્યું છે। ખાસ વાત એ છે કે કર્મચારીઓને 50% ભથ્થાની સાથે બીજા પણ કેટલાક લાભો મળવાના છે, જેમાં કુલ 9 થી વધારે ભથ્થાઓનો સમાવેશ થાય છે। ગુજરાતમાં પડશે હીટવેવ, તાપમાનમાં થશે વધારો, જાણો શું કહે છે હવામાન વિભાગ। મિત્રો, આગામી 2-3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતાં ગરમીનું જોર વધશે। જો કે આગામી 7 થી 8 દિવસ હીટવેવની શક્યતા નહીવત છે। યુસીસીને મળી રાષ્ટ્રપતિની મંજૂરી, લાગુ કરનાર પહેલું રાજ્ય બન્યું ઉત્તરાખંડ। ઉત્તરાખંડના સમાન નાગરિકતા સંહિતા બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળી ગઈ છે। તેની સાથે જ હવે સમાન નાગરિકતા સંહિતા પર કાયદો બની ગયો છે। જણાવી દઈએ કે દેશની આઝાદી બાદ યુસીસી લાગુ કરનાર ઉત્તરાખંડ પહેલું રાજ્ય બની ગયું છે। પોલીસ ભરતીની તારીખ જાહેર। મિત્રો, ગુજરાત પોલીસ દળમાં પીએસઆઈ કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને એસઆરપીએફ અને જેલ સિપાઈ વર્ગ 3ના કુલ 12,472 ખાલી જગ્યાઓની સીધી ભરતી માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજી મંગાવવા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરાઈ છે। મિત્રો, તારીખ 4/4/2024 બપોરના 15 કલાકથી તારીખ 30/4/2024 રાત્રિના 12 વાગ્યા સુધી ગુજરાત પોલીસ વર્ગ 3ની ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકાશે। સિંગતેલના ભાવમાં 30 રૂપિયા અને કપાસિયા તેલમાં 20 રૂપિયાનો વધારો। જ્યારે કપાસિયા સહિતના તેલોના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી હતી, મગફળી બજારમાં ભાવમાં નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે। ગુજરાતમાં સીએના અમલ માટે સરકાર કટિબદ્ધ, પોલીસે શરૂ કરી કાર્યવાહી। મિત્રો, કેન્દ્ર સરકારે તાજેતરમાં સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ સીએએનો કાયદો અમલ બનાવ્યો છે। તે કાયદો કોઈપણ ભારતીયોની નાગરિકતા છીનવતો નથી। આ કાયદો ભારતના પડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી પેટીએમ યુઝરો માટે ગુડ ન્યૂઝ। 15 માર્ચ પહેલા પેટીએમએ શોધી લીધો પાર્ટનર। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમની પેરેન્ટ કંપની 197 કોમ્યુનિકેશન સાથે હાથ મિલાવ્યો છે। હવે પેટીએમ એસબીઆઈ સાથે મળીને થર્ડ પાર્ટીએ પ્રોવાઈડ કરશે।